પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ને ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે હારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે એને મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય. લાલજીભાઈ દેસાઈએ તમારી સ્ક્રીન ઉપર મેં સાંભળ્યું અને એને એક નિવેદન કર્યું કે બીજેપી એ બ્રાહ્મણ જૈન અને પટેલોની પાર્ટી છે. આ બાબતને લઈ અને એની રાજકીય સમજ ઉપર હું ચિંતા વ્યક્ત કરું છું. કોંગ્રેસ પક્ષની અંદર એની વિચારધારામાં કોઈ જગ્યાએ એવી જ્ઞાતિ વિરુદ્ધ વાતાવરણ લઈ અને કોઈ આગેવાન નિવેદન કરે તો હું સમજુ છું કે કોંગ્રેસનું નિવેદન નથી. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મારી સમજ બહુ સ્પષ્ટ છે, અને લાલજી દેસાઈના આ નિવેદનનું હું ઘોર ખંડન કરું છું કે આવી રીતે જન સમુદાય વચ્ચે જ્ઞાતિ વિરોધી વાતાવરણ મૂકી અને જનતાને ક્યારેય એને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન ના કરવો જોઈએ.